સમગ્ર ભારત દેશના 7 મેના રોજ 244 જિલ્લાઓમાં સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ મોક ડ્રીલ કરવામાં આવી. ભરૂચ જિલ્લાના સ્ટેશન રોડ વિસ્તારમાં દાંડિયા બજાર, સુથિયાપુરા, ધોળીકુંજ, ટીકડિયા, સુપરમાર્કેટ જેવા વિસ્તારોમાં ત્યાંના રહીશો દ્વારા સ્વયંભૂ લાઇટ બંધ કરી પ્રશાસન અને ઇન્ડિયન આર્મીને સમર્થન આપ્યું. પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 7 મેના રોજ 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો. આ કવાયતનો ઉદ્દેશ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા અને નાગરિક સંરક્ષણ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવાનો છે. આ કવાયતમાં નાગરિકોને હુમલા દરમિયાન સુરક્ષિત રહેવાની તાલીમ આપવામાં આવી. 1971 પછી આ ભારતની પહેલી મોટી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ છે. જય હિન્દ, જય ભારત. આજે આપણે જે હમણાં થોડા સમય પહેલાં જે પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો એના બેકઅપમાં આજે આપણે નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન મોદીજીએ જે આપણને બ્લેકઆઉટ કરવા માટે જે આપણને સંદેશો આપ્યો હતો તે એટલા માટે આપ્યો હતો કે આપણે સાવચેત રહીએ કે ભવિષ્યમાં આપણી અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થાય તો આપણે બ્લેકઆઉટ, એના મતલબ કે આપણે ઘરમાં રહી શકીએ છીએ, અંદર ઘરમાં રહી શકીએ અને સાયરન વાગે તો આપણે અંધારપટ કરવાનું છે, ઘરમાં રહીને ઘરની લાઇટો બંધ કરી દેવાની છે એક સાથે. એટલે ભવિષ્યમાં યુદ્ધ થાય અને જો વિમાનો ઉપર જતા હોય, એર સ્ટ્રાઇક કરે દુશ્મન, તો એ લોકોને વસ્તી એરિયો દેખાય ના, એ કારણથી જ અંધારપટ કરવાનું, બ્લેકઆઉટ કરવાનું નરેન્દ્ર મોદીએ કીધું હતું. એટલે આપણે વડાપ્રધાન મોદીજીને સપોર્ટ આપ્યો છે. અમારા વિસ્તારમાં દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે સુથિયાપુરા, દાંડિયા બજાર, સ્ટેશન વિસ્તાર બધે જ બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન કર્યું છે અને તે બદલ હું આજુબાજુના તમામ વિસ્તારનો આભાર બી માનું છું. અને આજે જે એર સ્ટ્રાઇક આપણા ઇન્ડિયાના આર્મીએ કરી છે પાકિસ્તાનમાં, એ બદલ હું ટોન આપણા આર્મીના જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આભાર માનું છું એમનો કે એમને એર સ્ટ્રાઇક કરી. અને આવા વડાપ્રધાન મોદી બીજી વખત નહીં મળે, એટલે આપણે વડાપ્રધાન મોદી જે આપણને શીખવા માંગે છે તે શીખીએ અને એમનો સપોર્ટ આપીશું. જય હિન્દ.